હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે લંચ માટે બનાવેલા છે મઠ, અને મઠની સાથે આપણે આજે બનાવેલા છે ભાત તેમજ કઢી। મઠની સાથે જનરલી ભાત અને કઢીનું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગતું હોય છે। જો તમે ટ્રાય ન કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરી જોજો, ખૂબ જ સરસ લાગશે। અને આ મઠમાં થોડું પાણી રહી ગયું છે, તો એને બોઇલ કરવા માટે મેં અહીંયા ગેસ પર એને મૂકી દીધું છે। થોડી જ વારમાં બોઇલ થઈ જશે અને મઠ રેડી થઈ જશે। અહીંયા ભાત પણ રેડી છે, તમને દેખાડી દઉં છું। આ ભાત પણ આપણા રેડી થઈ ચૂક્યા છે। હવે આપણે એની સાથે જ તે બનાવી છે ગુજરાતી ખાટી મીઠી કઢી। તો ગુજરાતી કઢી ખૂબ જ ટેસ્ટી હોય છે। જો તમારે વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ કરી આપીશ। અહીંયા આપણે લોટ પણ બાંધીને રાખ્યો છે। જેટલો વહેલો તમે લોટ બાંધીને રાખશો તેટલી જ તે તમારી રોટલી સોફ્ટ થશે। હવે અહીંયા કઢી પણ રેડી છે, તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે, તેમજ અહીંયા રોટલી પણ આપણે બનાવીને રાખી છે। તમે આજે લંચમાં શું બનાવ્યું કમેન્ટ કરો। થેન્ક યુ।